તું કોનો કોન્ટેક્ટ કરતો હતો કે તને કેવી રીતે આ વસ્તુ મળતી હતી? એટલે ફ્રેન્ડ્સ હોય એમની જોડે કાયમ આ વસ્તુ અવેલેબલ હોય જ લોકોને. હું એમની જોડે ગયો, એમને કીધું, મેં પૂછ્યું કે શું છે આ, તો મને કહે કે ઉભો રે હું પીવડાવું તને. કઈ રીતે? શું એટલે પાવડર હતો? શું હતું? ના, એ ગાંજો જ હતો. મિત્રો, અત્યારે માનસી સર્કલ પાસે સેટેલાઇટ ટાવરની બહાર ઊભો હતો અને મને એક છોકરો મળ્યો. એને મારી પાસે 380 રૂપિયા માંગ્યા. મને ડાઉટ લાગ્યો કે કંઈક છોકરો સારા ઘરનો છે. પછી ડિરેક્ટથી એને મને પોતાની આઈડેન્ટિટી આપી. એને કીધું હું અમદાવાદનો જ. મને કહ્યું મારા પપ્પા સાથે વાત નથી કરતો. એટલે પપ્પાને નંબર આપ્યો તો પપ્પાએ સપોર્ટ આપ્યો. પપ્પાએ કીધું કે એને નશાની બહુ ખરાબ આદત લાગી ગઈ છે. એ નશાના કારણે છેલ્લે 1 અઠવાડિયાથી ઘરે આવે છે, નીકળી જાય છે. જાણી છોકરો બહુ જ અવલ લજાનો છોકરો છે, એન્જિનિયર છે, અદ્ભુત લખે છે. કઈ એવું ફીલ નથી કરતો હું બસ ખાલી મારી દુનિયામાં રહેવા માંગુ છું. મને દુનિયા જોડે કોઈ લેવા દેવા નથી. દુનિયા બધી ખરાબ જ છે, કઈ છે નહીં દુનિયામાં. પીવડાવું, બધું કરાવું. તમને આદત કેવી રીતે લાગી? કોલેજ સમયમાં બધા છોકરાઓ ફૂંકતા હતા અને હું એ વખતે રિઝલ્ટ આવ્યું હતું કોલેજનું. હું એમાં એક સબ્જેક્ટમાં ફેલ થયો હતો. મને આઘાત લાગ્યો કે હું ફેલ ન થઈ શકું. તો ગાંજો હતો. તમે કેવી રીતે કન્ઝ્યુમ કરતા હતા ગાંજો? રોલિંગ પેપરમાં સિગરેટ મિક્સ કરીને. ઓકે, એટલે તમે એક વખત એને ચાખ્યું? હા, મને સારું ફીલ થયું. મને બધા સ્ટ્રેસ મને ભૂલાઈ ગયા. સ્કૂલો, કોલેજીસમાં આ વસ્તુમાં મિત્રો દ્વારા ઇનિશિએટ કરી દેવામાં આવે છે. એ લોકો કોઈકના સંપર્કમાં આવે છે, કોઈક પેડલરના સંપર્કમાં આવે છે અને પછી જ્યારે આવી રીતે શરૂ થઈ જતું હોય છે, મા બાપ બી રોતા હતા, આ છોકરો બી બોલતો રડી પડ્યો. તો તને ફ્રેન્ડ્સ ફ્રીમાં આપતા હતા? ફ્રીમાં નથી, બસ ખાલી ફ્રેન્ડશીપમાં પીવડાવતા હતા. એટલે હું કોઈ પણ પીતું હોય ત્યાં જઈને એમની જોડે બેસી જાઉં. એ મને એક થોડું તો પીવડાવે જ પીવડાવે. તારું એજ્યુકેશન શું છે બેટા? હું એન્જિનિયર છું, મિકેનિકલ એન્જિનિયર. તો તને ખબર છે બેટા કે તું તારું જીવન આમાં બરબાદ થઈ રહ્યું છે? તને એવું લાગે છે? લાગે તો છે. આવા લોકોને માત્ર મદદની જરૂર છે, કન્સલ્ટેશનની જરૂર છે, એક હ્યુમન ટચની જરૂર છે. આવા હજારો કેસીસ સમગ્ર ભારતમાં છે, ગુજરાતમાં છે, અમદાવાદમાં છે. ક્યાંય ને ક્યાંય ઘરના માહોલનો પણ વાંક છે. બીજું કે ક્યાંય ને ક્યાંય મા બાપ પણ છોકરાઓ સાથેનું જે કનેક્શન છે એ બી તૂટતું જાય છે અને છોકરાઓ જ્યારે યુવાનીમાં પ્રવેશે છે, એ ટીનેજરમાં, ત્યારે એ લોકો સાથેનો જે સંવાદનો સેતુ છે એ બી તૂટતો જાય છે. હું એની ચોક્કસ મદદ કરીશ. કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ એને ચોક્કસ મદદ કરશે અને આપણે આવા છોકરાઓને, આવા યુવાનો જ્યાં જ્યાં તમને દેખાય ત્યાં મારો સંપર્ક કરજો.